તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો લગભગ હમણાંથી થોડા દાડાથી હું વ્લોગ નહોતો બનાવતો. એનું કારણ હતું કે કોમમાં ટાઈમ નહોતો મળતો. અને આજે રક્ષાબંધન બરાબર, તો આપણા માણસો આવી ગયા. આટલા સતીશ, જય માતાજી, શુભમ, પરવીણ, જીગર, જય માતાજી. તો પરવીણ આપણા મિસ્ટર સવન ટીમની ચેનલમાં ઘણી વખત આવેલો. આ મારા ચેનલની બ્લોગમાં પહેલી વખત આવ્યો. શું કહેવું પરવીણ? હલો, બહાર નહીં જાઉં? તો આપણે હવે બહાર જઈએ તો મળીએ. અને આજે તો રક્ષાબંધન બરોબર, હવે જઈએ અને મળીએ. એ લે હડો. તો આપણે બ્લોગરો ખાસા થઈ જાય. લડ્યા એ કોક કોઈ યાર વિપુલ જઈએ અને દર્શન આપણે બધા સાથે મળી કરીએ. શું કેવું બ્લોગર, કિશન બ્લોગર? હા, જતા હો. અને અમે જઈએ છીએ હાલ રીલ શૂટ કરવા માટે. તો બનાવી રહેજો બ્લોગનું, તમને બતાવ્યો. અને આમાં બ્લોગર એની ચાલુ જ છે. તો આપણો લગભગ 12-1 વાગ્યો છે. 12 વાગ્યા છે બરાબર. તો ખાઈ અને નીકળી ગયા ક્ષેત્રમ, કારણ કે બધા જાય દર્શન કરવા માટે માતાજી. કોઈ બધા અલગ અલગ જાય. શ્રવણને હાજર નહીં, પરવીને હાજર નહીં, મૂન શુભો બે એકલા ઘેર હતા. તેને એકલા ક્ષેત્રમ જઈ અને બેસીએ, કારણ કે કંટાળો આવે. તો વ્લોગમાં બનાવી રહેજો. એક ભાઈબંધને ફોન કર્યો, એનો આવે સાહિલ ફોન લઈને, એટલે આપણે રીલે શૂટ કરવાની. એનો આવે એટલે વ્લોગ ચાલુ કરીએ. પહેલાં ગલ્લે જઈએ તો વસ્તુ લઈએ. હવે ખવડાવી દઈએ. પડીકા જઈ અને ચાલુ કરીએ. તો આપણે ગલ્લેથી પડીકા લઈ લીધા, કારણ કે હું તો ખાઈને આવ્યો હતો. શુભમને ખાવાનું બાકી હતું, કારણ કે શુભમે ખાધું નહોતું. કારણ કે શુભમ તાર પપ્પાને જોજે લઈ મમ્મા ઘરે લઈ કાકા ઘર તો ખાવાનું હતું, પણ હું ભૂઈ ગયો તો ત્યાં ઉઠ્યો કિશન ઉઠાડવા આવ્યા. મેં આલે ના ઉઠો તો હું કોઈ કિશન ભૂખ લાગી પડે કરી ને તમે જુઓ. પડીકા લઈ લીધા, એ ખાઈ રે. ભાઈ પેલો આપણો ભાઈબંધ આવે તો રીલ શૂટ કરવા નહીં, કારણ કે મારા ફોનમાં રિઝલ્ટ બરોબર નહીં આવતું. આ રહી આપણી જગ્યા, આપણે બેસવા આવ્યા છે. ઓ તેરી, એ ક્યાં હે? આપણી જગ્યા આવો સારું હોય. ભાઈ આપણે દાડો કાઢવાનો, કારણ કે આપણે ઘેર આવો છે કંટાળો. જઈએ ભાઈ, જઈશા શુભા તાન તું હવે તું ખાઈ રે. પેલો આવે સાહેબ એટલે વ્લોગ ચાલુ કરીએ, પછી મળીએ. તો આપણે લગભગ વાગી જાય 1:30, એટલે 1:30 થયા. અને સાહિલ આવી ગયો હતો અને શુભમ જો ઘેર, કારણ કે એને કોમ હતું. એટલે મેન સાહિલ બેને રીલ શૂટ કર્યા, શર્ટે બદલી નાખી, આટલી બદલી કરાય. એટલે સાહિલ જો હાલ કહીના લગભગ બેઠા હતા પાણીની બોટલ લેવા અને પડીકા લેવા. અને બીજા 2 ભાઈબંધ આવી રીલ શૂટ કરવા માટે. એટલો ચેટલો રહ્યો. આ દુકાને લગભગ બાટલો પાણી નહીં હોય, એટલે બીજે જ હશે. આપણે અંદરથી ફોન કરીએ આના. ફોન ફાડી મૂર્ખા, અમે દેખાતો નહીં દુકાન. ફોન ઉપાડતો નહીં, આવે એટલે હું તમને બ્લોગ ચાલુ કરીને બતાવું. તો આપણે સાહિલ આવી ગયો. તેમને આટલી બધી વાર કરી? ગલ્લો બંધ હતો લગભગ. આપણે કઈ ના બેઠા હતા એટલે ભૂખ લાગી હતી, એટલે પડીકા આવી ગઈ, પાણી આવી ગયું. હેલો, તો આપણે
હવે ખાઈ લઈએ થોડુંક અને પાણી પી લઈએ પછી મળીએ રીલ શૂટ કરવા જઈએ એટલે તો આપણે શુભમે આવી ગયો હતો અને વિડીયો બનાવી દીધા શુભમે રીલ શૂટ કર્યા મારી ઇન્સ્ટા આઈડીમાં આવી જાય કિશન ઓફિશિયલ 302 એમાં જોઈ લેજો કારણ કે આમાં કોપી આવે એવું હતું સોંગ એટલે બતાવી નહીં નીકળી ગયા હવે ઘેર જઈએ કોઈ કેવું તું કેમ ઘેર જતો હું ઘેર ગયો તો કેમ કે હું જોવા જતો કે મારા મમ્મીને આવે નહીં આવે તેથી આવ્યો નહીં થોડીક વાર થાય રિક્ષા લઈને આવી તો હવે આપણે ઘેર જઈ અને મળીએ તો આપણે ઘેર પહોંચી જાય શુભમ શુભમ ઠંડા પાણી બાટલો લાવી લે ફીરે લે બાટલો પડ્યો ચાલ કશો હતો નહીં 2.5 લીટરનો આ તો હોવા સુધી ચાલે એ વખત ઉતારજે બ્લોગ તું ઉતાર તો દોડતા દોડતા અડધાવજી આવ્યા એટલે કિશન થાચી રહ્યો આજે ને વોક ચડી એમ ચા વધારે પીવું નહીં યાર તો કિશન રીલ શૂટ કરવાની છે મજા આવી મજા આવી મસ્ત રીલ બનાવી તો પહેલાં ખાસી ગળા મથ્યા પછી કિશને શીખડાયું તાન બનાવ્યું ને કિશભાઈ મને આવડતું નહીં અમે નવા નવા છીએ રીલ શૂટ કરવાવાળા લે કિશન પકડજે દોઢ ઠરી ગયા બહુ ઠંડુ બહુ ઠંડુ હવે લે તો હવે હું ઘેર જાઉં અને પાછો થોડી વાર ઊંઘી હવે આપણે બ્લોગ ચાલુ કરીએ બહાર સાઈડ જઈએ ભાઈબંધ આવી તો આમાં કા ઊભો હોય જીગો અને આમાં કા ઊભો હોય શુભો બરાબર તો આપણે હવે ત્યાંથી નીકળી ગયા અને પરવીનનો ફોન આવ્યો હતો કે હર્ષી દીવન ઘેર એટલે આ જેમ કે આપણે ગામમાં ઘર હર્ષી દીવન તો આપણે પરવીનની જોડે જઈએ જીગા તાર આ બહુ ચાલશે હા તો તું ઘેર જા અમે શુભમ બે જઈએ પરવીનના જોડે જેમ કે ગુલીનું ઘર આપણે ગુલીના ઘેર જઈ અને મળીએ ગામમાં ઘર તો આપણે ગામમાં હર્ષિદના ઘર આવી ગયા અને આમાં આવી ગયો પરવીન ઊંઝો તો લે આલુ છે ફોન કરતો હતો પણ મૂકી રીલ બનાવવા જાવ રીલ બનાવવા અમે કઈના રીલ બનાવવા ગયા રીલ બનાવવા જાવ છે હતા અમે કઈના રીલ બનાવવા ગયા હતા ચો તારું બનાવી રીલ સોસાયટી એટલે રીલ બનાવી હું તમને બતાવું અને ઇન્સ્ટા આઈડીમાં આવી જાય કારણ કે કોપી આવી જાય એટલા માટે મેં આગળ કીધું હતું કે સોંગ લીધું નહીં શુભ આવા આપણે ચો જવાનું જે છે ના આ તમને ચો જવાનું કીધું આપણે હાલ જવાનું હર્ષિદ નહીં તો આપણે હર્ષિદમાં જવાનું હોય દર્શન કરવા માટે કહીએ જો ભાઈએ પૂર્બા ભાઈએ હું પરવી અને હર્ષિદ 3 જણા શું લઈને જવાનું હોય કઈ બાઈક બાઈક હવે નક્કી નહીં આ કેટલા બધા બાઈક પડ્યા અમથી હવે ખબર નહીં કઈ બાઈક લઈને જવાનું હા ગલ્લે જવું લેડો તા આપણે ગલ્લે જઈ અને મળીએ તો આપણે આવી ગયા છે બહાર અને કિશનને ચોક જવાનું કહેતા હતા અને મારો ફોન ક્યારે મેળીને ગયા હતા અને આપણે વિડીયો એડિટિંગ કરી નાખ્યો અને 8 મિનિટ જેવી વિડીયો થયો એટલે આપણે બ્લોગ ધાબા પર વિડીયો ખેંચવા આવ્યા હા અને હમણાં તો તમે જોવો એટલી બધી પબ્લિક હતી હું વાત જ ના પૂછાય પણ કોકના મને મેળા જેવું એટલે આપણે પાછા ધાબા પર અત્યારનું 6 વાગ્યાનું લોકેશન તમને બતાવું 6 જ વાગી જાય હાલ તો 6 જ વાગે લગભગ મારે ચાલી તો આપણે તમે લોકેશન તો જોઈ જ લો તો હવે આપણે જાવ છો હવે આપણે એટલે બ્લોગને એડ કરી દઈએ કારણ કે વિડીયોમાં ઘણું બાબુ થઈ જાય હા રોમજી કાકા તો હમણાં વિડીયો ઘણું બાબુ થઈ જાય એટલે મજા ના આવે એટલે આટલે આપણે વ્લોગ એન્ડ કરીએ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર કિશન ટીમને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી